પટેલ 9 મહાનગરપાલિકાઓને મંજૂરી આપી છે। મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે, તો ગાંધીધામ, વાપી અને આણંદ પણ બનશે મહાનગરપાલિકા। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક આ ભેટ આપી છે, 9 મહાનગરપાલિકાઓને મંજૂરી આપી દીધી છે। હિતેલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેલ, હવે બીજી 9 નગરપાલિકા મહાનગરપાલિકાઓ છે એ સામે આવી છે, આ મુખ્યમંત્રીની ભેટ। દીક્ષિતા, ચોક્કસ કહી શકાય કે 2025નો પ્રથમ દિવસ જ ગુજરાત માટે એક ઐતિહાસિક સાબિત થાય એ પ્રકારના નિર્ણયો કેબિનેટમાં લેવામાં આવ્યા છે। પ્રથમ બનાસકાંઠાના 2 ભાગ કરવામાં આવ્યા અને 2 જિલ્લા બનાવવાનો નિર્ણય લેવાયો છે। એ બાદ જોવા જઈએ તો શહેરી વિસ્તારોમાં ગત બજેટમાં જે 7 મહાનગરપાલિકાને પ્રથમ મંજૂરી આપવામાં આવી હતી અને ત્યાર પછી 2 મહાનગરપાલિકાને એમ કુલ 9 મહાનગરપાલિકાઓને મંજૂરી આપવામાં આવી હતી। તેની પણ સૈદ્ધાંતિક મંજૂરી સીધી રીતે હવે આજની કેબિનેટ બેઠકમાં આપી દેવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ તમામ જગ્યાએ હવે કલેક્ટરથી માંડીને જે માળખું મહાનગરપાલિકાનું છે એ ઊભું કરવામાં આવશે, પણ આજે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે એટલે રાજ્યમાં અગાઉ જે 8 મહાનગરપાલિકાઓ છે અને હવે 9 મહાનગરપાલિકા એટલે કુલ 17 મહાનગરપાલિકા ગુજરાતમાં બનશે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ। તો મહાનગરપાલિકાને મંજૂરી આપી દેવામાં આવી છે અને હવે 17 મહાનગરપાલિકાઓ બનશે।